આજરોજ સુરતના વોર્ડ નંબર 15માં આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા. આ વોર્ડ નંબર 15માં વિવિધ વિસ્તારોની અંદર પ્રચાર કરવામાં આવ્યો હતો, જેમાં લોકોનો પણ બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ ડોર ટુ ડોર પ્રચારમાં ઉમેદવારોની સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આપના ગુજરાત પ્રદેશ સહમંત્રી મથુર બલદાણિયા તેમજ ચારે ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. આજે સુરતની અંદર આખા સુરતમાં આમ આદમી પાર્ટીને જબરજસ્ત પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. અને એનો એક જ પુરાવો કે 30 વર્ષથી ભાજપની સરકાર છે તો એ મુખ્યમંત્રીએ રોડ શો શું કામ કરવા પડે છે? તમે કામ જ એટલા બધા કર્યા છે તો શું કામ રોડ શો કરવા પડે છે? મુખ્યમંત્રીએ પણ સુરત આવવું પડે એ લેવલનું જન સમર્થન અત્યારે આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે. એ બતાવે છે કે હવે જેને રોડ શો જે કરવો એ કરે. આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકાની અંદર મેયર બનાવવા તરફ આગળ વધી રહી છે. સીટો તો જનતાના આશીર્વાદ ગણાય. 120માંથી 120 આવે, 85 પણ આવે, 75 પણ આવે. અમારી મહેનત અને અમારો મુદ્દો એ બંને જનતાની નજર સામે છે. અમારો મુદ્દો એ જનતાના રોજબરોજના જીવન સાથે જોડાયેલા જે પ્રશ્નો છે એનું કેમ નિરાકરણ આવે એ અમારો મુદ્દો છે. અને અમારી મહેનત આ કાળા તડકામાં લોકો જોઈ રહ્યા છે, તમે મને જોઈ રહ્યા છે, તો મહેનત છે, મુદ્દો છે, માણસો સારા છે. એટલે મને એમ લાગે છે કે આમાં આ વખતે સુરતમાં સારું પરિણામ મળશે.